એશિઝ શ્રેણી કયા બે દેશ વચ્ચે રમાતી ક્રિકેટ શ્રેણી છે? ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ. 5 મેચની એશિઝ શ્રેણી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું? ઓસ્ટ્રેલિયા ટીમે. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટ કયા શહેરમાં આયોજિત કરવામાં આવી? વારાણસી શહેરમાં. રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટના 72મા સંસ્કરણનું માસ્કોટ શું રાખવામાં આવ્યું? નંદી, નીરા. 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટૂર્નામેન્ટમાં પુરુષ વર્ગનું ટાઇટલ કોણે જીત્યું? રેલવે ટીમે. ભારતે કેટલામી વખત યુએનએસસીનું અસ્થાયી સભ્યપદ તાજેતરમાં સ્વીકાર્યું હતું? 8મી વખત. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરી. રાષ્ટ્રીય યુવા દિન કયા મહાન સંતના જન્મદિવસની યાદમાં ઉજવાય છે? સ્વામી વિવેકાનંદ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની બીજી આવૃત્તિ કયા શહેરમાં આયોજિત થઈ હતી? રાજકોટ શહેરમાં. નમસ્કાર મિત્રો, આ વિડિયોમાં આપણે જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયાના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. તમામ પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે, જેથી તમે ઓછા સમયમાં સરળ અને અસરકારક રીતે રિવિઝન કરી શકો. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કઈ યુનિવર્સિટી ખાતે ખાસ યોજવામાં આવી? મારવાડી યુનિવર્સિટી. રિલાયન્સ ગ્રુપ દ્વારા ગુજરાતમાં આગામી વર્ષોમાં કેટલા રોકાણની જાહેરાત કરાઈ? 7 લાખ કરોડ. અદાણી ગ્રુપે કચ્છમાં કેટલા લાખ કરોડના નવા રોકાણની ખાતરી આપી? 1.5 લાખ કરોડ. વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં કયા નવા ખાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? એન્કરિંગ ગુજરાત વિઝન. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કયા સ્થળે આયોજિત થઈ હતી? મહેસાણા ખાતે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? વર્ષ 2003થી. મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા? જસ્ટિસ રેવતી. મેઘાલય હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશને શપથ કયા રાજ્યપાલે લેવડાવ્યા હતા? ચંદ્રશેખર એચ. વિજયશંકર. સંયુક્ત લશ્કરી નાગરિક ફ્યુઝન કવાયત સાંઝા શક્તિ ક્યાં યોજાઈ હતી? પુણે ખાતે. સાંઝા શક્તિ કવાયત ભારતીય સેનાના કયા કમાન્ડના નેજા હેઠળ યોજાઈ? દક્ષિણ કમાન્ડ. ઇસરોનું કયું રોકેટ તાજેતરમાં ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ ગયું હતું? PSLV-C-62. પરમશક્તિ સુપર કમ્પ્યુટર કઈ આઈઆઈટી ખાતે તાજેતરમાં લોન્ચ કરાયું? IIT મદ્રાસ. પરમશક્તિ પ્રોજેક્ટને કયા રાષ્ટ્રીય મિશન હેઠળ ભંડોળ પૂરું પાડાયું? નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન. પરમશક્તિ સુપર કમ્પ્યુટરની કાર્યક્ષમતા કેટલા પેટાફ્લોપ સુધીની રાખવામાં આવી? 3.8 પેટાફ્લોપ. પરમશક્તિ સુપર કમ્પ્યુટર કઈ શ્રેણીના સર્વર્સનો ઉપયોગ કરે છે? રુદ્ર શ્રેણીના. DRDO દ્વારા તાજેતરમાં કઈ નવી પેઢીની મિસાઇલના સફળ પરીક્ષણો થયા? આકાશ NG. આકાશ NG મિસાઇલ કયા પ્રકારની સપાટીથી પ્રહાર કરતી નવી મિસાઇલ છે? સપાટીથી હવામાં. આકાશ NG મિસાઇલ લગભગ કેટલા કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર પ્રહાર કરશે? 60થી 70. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વૃદ્ધિદર કેટલો અંદાજ્યો? 7.2%. વર્લ્ડ બેંકનો નવો અંદાજ જૂનના અંદાજ કરતાં કેટલો વધુ છે? 0.9%. ભારત દેશ કયા વર્ષમાં બ્રિક્સ સંગઠનનું આગામી અધ્યક્ષપદ સંભાળશે? 2026. ભારત 2026માં કેટલામી વખત બ્રિક્સ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે? 4થી વખત. 17મી બ્રિક્સ સમિટ 2025માં કયા દેશમાં યોજાઈ હતી? બ્રાઝિલમાં. ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? થલ સેના દિવસ. ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકે કોણે પદભાર સંભાળ્યો? KM કરિયપ્પા. 2026માં આર્મી ડે નિમિત્તે વિશેષ પરેડ કયા શહેરમાં યોજાઈ? જયપુર ખાતે. પોંગલ એ મુખ્યત્વે દક્ષિણ ભારતના કયા રાજ્યનો ખાસ તહેવાર છે? તમિલનાડુ. લોહરી મુખ્યત્વે કયા ધર્મના લોકો દ્વારા ખાસ ઉજવવામાં આવે છે? શીખો, હિન્દુઓ. બિહુ તહેવાર મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે? આસામ. મકર સંક્રાંતિ દરમિયાન કર્ણાટકમાં તલ ગોળ ખાવાની કઈ વિશેષ પરંપરા જોડાયેલી છે? ઇલ્લુ બિરોધુ. ભારતની પ્રથમ સૌર સંચાલિત ATM વેન કઈ બેંકે લોન્ચ કરી? ત્રિપુરા ગ્રામીણ બેંકે.
ત્રિપુરા બેંકની સૌર સંચાલિત એટીએમ વેનનું ખાસ નામ શું છે? ટીજીબી ઓન વ્હીલ્સ. ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં વિકસિત એમપીએટીજીએમનું પૂરું નામ શું છે? મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક. કયા દિવસને ભારતમાં નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ખાસ ઉજવાય છે? 16 જાન્યુઆરી. ભારતમાં 16 જાન્યુઆરીએ કયા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે? લોકપાલ સ્થાપના દિવસ. આઈટીબીપીના નવા ચીફ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? શત્રુજીત સિંહ કપૂર. બીએસએફના નવા વડા તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? પ્રવીણ કુમાર. રાષ્ટ્રીય તપાસ એજન્સીના નવા ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાકેશ અગ્રવાલ. ભારતનો પ્રથમ ગ્રીન અમોનિયા પ્રોજેક્ટ કયા રાજ્યમાં તાજેતરમાં શરૂ કરાયો? આંધ્રપ્રદેશમાં. ઝારખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? મહેશ સોનક. ઓડિશાએ કયા જિલ્લામાં ટાટા પાવર સોલાર પ્લાન્ટની મંજૂરી આપી છે? ગંજમ જિલ્લામાં. જાપાની સમુરાઈ માર્શલ આર્ટ કેન્જુત્સુમાં સામેલ થનાર પ્રથમ ભારતીય કોણ? પવન કલ્યાણ. ન્યૂ સાઉથ વેલ્સના વૈજ્ઞાનિક ઓફ ધ યર કોણ જાહેર થયા? નલિની જોશી. ઇટલી દ્વારા ગોવાના કયા ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ધ સ્ટાર અપાયો? શ્રીનિવાસ ડેમ્પો. યુએન સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? સ્વાતિ શાંતાકુમાર. નાર્કો સંકલન કેન્દ્રની 9મી સર્વોચ્ચ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? અમિતભાઈ શાહ. ડિજિટલ સર્જકો માટે ક્રિએટર્સ કોર્નર પ્લેટફોર્મ કઈ સંસ્થાએ શરૂ કર્યું? પ્રસાર ભારતી. ક્લાઉડ9ની શોધની પુષ્ટિ તાજેતરમાં કયા અવકાશ ટેલિસ્કોપે કરી છે? હબલ ટેલિસ્કોપે. સિક્કિમ હાઈકોર્ટના 24મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? મુહમ્મદ મુસ્તાક. પ્રદૂષણ નિયંત્રણ જહાજ આઈસીજીએસ સમુદ્ર પ્રતાપ કયા રાજ્યમાં કાર્યરત થયું છે? ગોવા રાજ્યમાં. ભારતનું સૌથી મોટું ઇનલેન્ડ રેનબો ટ્રાઉટ ફાર્મ ક્યાં શરૂ કરાયું? તેલંગાણા રાજ્યમાં. સોમાસરના પટોળા ગુજરાતના કયા જિલ્લામાં ખાસ તૈયાર કરવામાં આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. સાયબર હમલા સામે ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બચાવવા કેટલી કોર કમિટી બની? 11 સભ્યોની. ગુજરાતમાં કેટલી નદીઓના કિનારે નવી વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે? 185 નદીઓના. ગુજરાતમાં કેટલી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરાશે? 9 બેંકોની. હટ્ટી જનજાતિનો તહેવાર બોડા ત્યોહાર કયા રાજ્યમાં તાજેતરમાં શરૂ થયો? હિમાચલ પ્રદેશમાં. ભારતીય સેના દ્વારા લોજિસ્ટિક્સ માટે કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરાયું? ડીઆઈએમઈ. ભારતની પ્રથમ ક્રોનિક કિડની ડિઝીઝ રજિસ્ટ્રી કયું રાજ્ય શરૂ કરશે? ઓડિશા રાજ્ય. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સુપર 750 ટૂર્નામેન્ટ કયા શહેરમાં શરૂ થઈ? નવી દિલ્હી. 9મા આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2026નું આયોજન ક્યાં કરાશે? કોચી ખાતે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો વૈશ્વિક રેન્કિંગ કયો છે? 80મો. સમાચારમાં રહેલ બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટક રાજ્યમાં. વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડ રાજ્યમાં. રાજસ્થાનની કઈ ગ્રામ પંચાયત પ્રથમ ઓર્ગેનિક ગ્રામ સંસ્થા જાહેર કરાઈ? 52 વાસ કાંકર. સમાચારમાં રહેલ કોંડા રેડ્ડી જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે? આંધ્રપ્રદેશમાં. 300 વર્ષ જૂનો વિશાળ કાળો કોરલ કયા દેશમાંથી મળી આવ્યો? ન્યૂઝીલેન્ડ દેશમાંથી. માર્ચ 2026માં ભારત ઇલેક્ટ્રિસિટી સમિટનું આયોજન કયા શહેરમાં કરાશે? નવી દિલ્હી. યમન દેશના નવા વડાપ્રધાન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરાઈ છે? શાયા મોહસેન.